નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 30. દરેક બાબત માટે સતત આભાર માનતા રહો. તમે જેને માટે કૃતજ્ઞતા અનુભવો એવું તો ઘણું બધું છે. તમારી આંખો ઉઘાડો, આસપાસ નિહાળો અને તમારા પર કેટલી બધી કૃપા થયેલી છે તે જુઓ. તમે આમ કરશો ત્યારે તમારી જાતને પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણીથી ઉભરાઈ રહેલી અનુભવશો અને જીવન અને જીવવાની આખી પ્રક્રિયા એક નવો અર્થ ધારણ કરશે. તમારી આસપાસના લોકોનું તમારે મન મહત્ત્વ વધશે, કારણ કે એમને માટેના પ્રેમથી તમારું હૃદય ભરેલું હશે અને એમને માટે તમારામાં વધુ ઊંડી સમજ અને સહિષ્ણુતા હશે. એમના પ્રેમ અને સાથીદારી માટે તેઓ બસ જે છે તેને માટે તમે એમના ઘણી કૃતજ્ઞતા અનુભવશો. તમારી તરફ આવી રહેલા સૌંદર્ય અને સંવાદિતા પ્રત્યે, પ્રકૃતિના વિસ્મયો પ્રત્યે તમારી દૃષ્ટિ ખુલ્લી હશે. તમે એવી આંખો વડે જોશો જે ખરેખર જુએ છે, એવા કાન વડે સાંભળશો જે ખરેખર સાંભળે છે, અને તમે પ્રેમ અને સમજદારીના શબ્દો વડે બોલશો. જીવન તમારે માટે શુભ બની રહેશે, કારણ કે તમે કશું ગૃહિત કરીને ચાલતા નથી, પણ દરેક વસ્તુની કદર અને પ્રશંસા કરી શકો છો અને બધામાં મારો હાથ જોઈ શકો છો. આપનો આજનો દિવસ શુભ રહે.